રાજકોટમાં ઈંધણ બચાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવતર નિર્ણય પીએમ મોદીના સંદેશને યુનિવર્સિટીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। કુલસચિવ ડોક્ટર A.K. જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું છે। આગામી સમયમાં ઓનલાઈન ક્લાસ અને મીટિંગો વધારાશે। વિવિધ ભવનોમાં તેના વડાઓ સાથે ટૂંક સમયમાં બેઠક કરવામાં આવશે। સ્ટાફ માટે કારપુલિંગની વ્યવસ્થા ઊભી કરાશે। ઈંધણની બચત માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારાશે। વિદ્યાર્થીઓને પણ સમૂહ પરિવહન માટે પ્રોત્સાહિત કરાશે। પર્યાવરણ અને દેશહિતમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર સજ્જ છે, ત્યારે શૈક્ષણિક કાર્યમાં અહીંયા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ મળ્યો છે। એટલે આવનાર સમયમાં અમુક દિવસોએ ઓનલાઈન શિક્ષણ કરવું એ બધા હેડની સાથે સંકલન કરીને એ દિશામાં પણ વિચારી રહ્યા છે। તેમજ ખાલી કાર પુલિંગ પૂરતું નહીં, પણ ખરા અર્થમાં ઈંધણનો બચાવ થાય એના માટે તમામ મિટિંગો પણ ઓનલાઈન કરવાનું અમે ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે। અને આ પ્રકલ્પ ખાલી આ 1-2 મહિના પૂરતો ન રહે અને લોકોમાં જાગૃતિ રહે એના માટે અમે આવનારા સમયમાં આની ચોક્કસ એક નીતિ ઘડી અને એનું સકારાત્મક અમલ લાંબા સમય સુધી રહે એવો અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ।